બોટાદ કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ખોટા કેસ કરવા બદલ વિરોધ નોંધાવ્યો છે। બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાની આગેવાનીમાં પ્રથમ કોંગ્રેસ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરી ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા। ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય બિલ્ડિંગ નીચે રેલી સ્વરૂપે પહોંચેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઈડી સહિતની તપાસ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે। આ બાબતે આમ તો પબ્લિકનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એન કેન પ્રકારે સત્તાનો દુરુપયોગ કરી, ઈડીનો દુરુપયોગ કરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને, કોંગ્રેસના મોટા આગેવાનોને ભીસમાં લેવા માટે ખોટા કેસો કરી અને એનો ઈડી વગેરેનો દુરુપયોગ કરે છે। એના ભાગરૂપે આદરણીય સોનિયાજી અને અમારા નેતા રાહુલજીની ઉપર નેશનલ હેરાલ્ડ કેસ આપ સૌ આખો ભારત દેશ જાણે છે, મની લોન્ડરિંગનો કેસ કરેલો। એ કેસ જ્યારે કોર્ટ સમક્ષ ગયો ત્યારે કોર્ટે આ સરકારની ઝાટકણી કાઢી અને કીધું કે આવા કેસ ન થઈ શકે, એકદમ ઉપજાવેલા અને ખોટા પાયા વિહોણા કેસ છે, ત્યારે એમાં સત્યનો વિજય થયો છે। આપણો ભારત દેશ ગાંધીજીના મૂલ્યો ઉપર ચાલે છે, સત્યમેવ જયતેના આદર્શ ઉપર ચાલે છે। ત્યારે અમે સૌ લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે। એ બાબતે અમારો કાર્યક્રમ છે। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।